નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર લલિત નરસિંઘાણી, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ ગોધરા. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બેચલર ઓફ એન્જિનિયરિંગ કોર્સના દ્વિતીય સેમિસ્ટરના ખૂબ જ અગત્યના વિષય મેથેમેટિક્સ 2નો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના સત્રમાં ગ્રીન્સ થિયરમ અને એના રિલેટેડ એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. તો એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ એના પહેલાં ગ્રીન્સ થિયરમને પુનઃ સમજી લઈએ. મેથેમેટિકલી ગ્રીન્સ થિયરમ, તો એના બરાબર મેથેમેટિકલ ફોર્મ્યુલા આવું લખીએ છીએ કે ઇન્ટિગ્રલ ઓવર સી એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્ટિગ્રલ ઓવર આર એનનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ માઇનસ એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય ડીએક્સ ડીવાય. તો મેથેમેટિકલી જ્યારે ફોર્મ્યુલા સમજીએ તો એની અંદર જેટલા પણ અનનોન છે એ આપણા માટે વેલ ડિફાઇન હોવા જોઈએ. તો અહીંયા પહેલાં તો ઇન્ટિગ્રેન્ડના જે ફંક્શન છે એમ એન ડેલ એન બાય ડેલ એક્સ ડેલ એમ બાય ડેલ વાય, ધીસ આર ધ એક્સ વેરિયેબલ ફંક્શન, અને એ બધા જ ફંક્શન જે રીજન આપેલો છે એક્સ વાય પ્લેનની અંદર કેવા છે? કન્ટિન્યુઅસ છે. એન્ડ ધેટ રીજન ઇઝ એન્ક્લોઝડ બાય અ ક્લોઝ કર્વ સી. તો લાઇન ઇન્ટિગ્રલ અલોંગ અ ક્લોઝ કર્વ સી ઇઝ એક્ઝેક્ટલી સેમ એઝ અ ડબલ ઇન્ટિગ્રલ ઓવર રીજન આર. તો આ થિયરમની મદદથી લાઇન ઇન્ટિગ્રલના 2 ડાયમેન્શનના કે જે એક્સ વાય પ્લેન હોય તો એના એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીશું. તો એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલની અંદર ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન છે કે યુઝ ગ્રીન્સ થિયરમ to evaluate this line integral problem in 2 dimension where C is the boundary of a region bounded by parabola y square equal to x and x square equal to y. તો વિદ્યાર્થી મિત્રો, ક્લિયર ઇન્સ્ટ્રક્શન એવી છે કે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટે ગ્રીન્સ થિયરમ અપ્લાય કરો. તો જેવું આપણે ગ્રીન્સ અપ્લાય કરીશું તો લાઇન ઇન્ટિગ્રલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ડબલ ઇન્ટિગ્રલ. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ સોલ્વ કરીશું બાય યુઝિંગ અ ડબલ ઇન્ટિગ્રલ ઓર વી કેન સે બાય યુઝિંગ અ ગ્રીન્સ થિયરમ. તો આનું સોલ્યુશન, તો અહીં આપણું જે સ્ટેટમેન્ટ છે, અહીં ઇન્ટિગ્રલ ઓવર સી 3x² માઇનસ 8y² dx પ્લસ 4y માઇનસ ઓફ 6xy dy. તો વિદ્યાર્થી મિત્રો ક્યાંય ભૂલ ના પડે એટલા માટે ગ્રીન્સ થિયરમ એપ્લાય કરવું હોય તો આ આપેલ એક્ઝામ્પલને ડાયરેક્ટલી વી કમ્પેર વિથ ઇન્ટિગ્રલ ઓવર સી એમ ડીએક્સ પ્લસ એન ડીવાય, એન્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્ટિગ્રલ ઓવર આર ડેલ એન બાય ડેલ એક્સ માઇનસ ડેલ એમ અપોન ડેલ વાય dx dy. So we mark this as equation number 1. તો ઇક્વેશન 1નું જે રાઇટ હેન્ડ સાઇડ પાર્ટ છે એ ડબલ ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરીશું ઓવર રીજન આર. તો એ ઇવેલ્યુએટ કરવા માટે પહેલાં તો આપણી પાસે આ વેલ્યુ હોવી જોઈએ. સો વી ફાઇન્ડ ધીસ વેલ્યુ બાય યુઝિંગ એમ એન એન. તો આ ઇક્વેશનને આપેલ એક્ઝામ્પલ સાથે કમ્પેર કરીએ તો ડીએક્સનો જે કોફિશિયન્ટ છે દેટ ઇઝ આ આપણું શું થઈ જશે? એમ, અને ડીવાયનો કોફિશિયન્ટ છે એ શું થઈ જશે આપણા માટે? એન. તો બાય કમ્પેરિંગ ગિવન એક્ઝામ્પલ વિથ એમ ડીએક્સ પ્લસ એન ડીવાય, ફર્સ્ટ વી ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ એમ એન એન, અને એના પછી ડબલ ઇન્ટિગ્રલનો જે ઇન્ટિગ્રેન્ડ છે એની વેલ્યુ ફાઇન્ડ કરીશું. ઓકે, સો અહીંયા એમ બરાબર 3x² માઇનસ 8y² એન્ડ એન ઇક્વલ ટુ 4y માઇનસ ઓફ 6xy. સો એઝ પર ધ ફોર્મ્યુલા આપણે એમને પાર્શિયલી ડિફરન્શિએટ કરીશું વિથ રિસ્પેક્ટ ટુ વાય. તો એક્સ કોન્સ્ટન્ટ હોવાથી એનું ડેરિવેટિવ થઈ જશે 0 અને y² નું 2y, સો એનું આઉટકમ આવશે માઇનસ ઓફ 16y. અને એનને આપણે એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ પાર્શિયલી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તો વાય વેરિયેબલવાળું ફંક્શન એના માટે 0 થઈ જશે, અને માઇનસ 6xy ને એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો એની વેલ્યુ આવશે માઇનસ ઓફ 6y. સો ડેલ એમ અપોન ડેલ વાય વેલ્યુ માઇનસ 16y અને ડેલ એન અપોન ડેલ એક્સ ઇક્વલ ટુ માઇનસ 6y. હવે આપણું જે ફંક્શન છે del n by del x
માઇનસ ડેલ એમ અપોન ડેલ વાય. તો ડેલ એન અપોન ડેલ એક્સની વેલ્યુ છે માઇનસ ઓફ 6y એન્ડ માઇનસ ઓફ ડેલ એમ અપોન ડેલ વાયની વેલ્યુ થશે માઇનસ ઓફ 16y. સો આ ફંક્શનને સિમ્પ્લિફાય કરીશું તો માઇનસ માઇનસ પ્લસ 16 માઇનસ 6 તો આપણે શું મળશે વિદ્યાર્થી મિત્રો? 10y. તો ઇક્વેશન 1 ના રાઇટ હેન્ડ સાઇડનો જે ઇન્ટિગ્રેન્ડ છે એની વેલ્યુ આવશે 10y. સો સમીકરણ 1 પરથી શું લખાશે? ઇન્ટિગ્રલ ઓવર c 3x² minus 8y² dx plus 4y minus of 6xy dy this equal to double integral over r અને del n by del x minus del m upon del y ની વેલ્યુ છે 10y dx dy. Now we integrate this double integral over r. તો ડબલ ઇન્ટિગ્રલને ઇવેલ્યુએટ કરવો હોય તો આપણી પાસે શું હોવું જોઈએ? લિમિટ. ડાયરેક્ટલી લિમિટ આપેલી નથી પણ ઇનડાયરેક્ટલી આપણને શું આપેલું છે? રીજન. તો વિદ્યાર્થી મિત્રો આપેલ રીજનની મદદથી ફર્સ્ટ વી ફાઇન્ડ આઉટ લિમિટ એન્ડ આફ્ટર ધેટ વી ઇવેલ્યુએટ. તો નેક્સ્ટ સ્ટેપ ટુ ફાઇન્ડ લિમિટ્સ ઓફ x and y. So obviously by using a region. તો અહીંયા R region આપણે શું આપેલો છે? R is the region bounded by these two parabola. R is the region bounded by these two parabola y² equal to x and x² equal to y. તો આ જે બે પરવલયની વચ્ચેનો જે રીજન છે એ આપણો આર થશે અને એની આપણે શું ફાઇન્ડ કરીશું વિદ્યાર્થી મિત્રો? લિમિટ. તો ગ્રાફ ડ્રો કરીશું તો જ ખ્યાલ આવશે. તો y² ઇક્વલ ટુ એક્સ, તો એ પેરાબોલા છે, વાયની ઇવન પાવર છે, તો એ y² સિમેટ્રી અબાઉટ એક્સ એક્સિસ. તો આ આપણો થશે y² ઇઝ ઇક્વલ ટુ એક્સ એન્ડ સેકન્ડ ઇઝ x² ઇક્વલ ટુ વાય. તો x² હોય તો એ શું થશે? સિમેટ્રી અબાઉટ વાય એક્સિસ. તો એ આ પ્રકારે હશે વિદ્યાર્થી મિત્રો. તો x² ઇક્વલ ટુ વાય. તો આ બંને પેરાબોલાની વચ્ચેનો જે રીજન છે, તો આ જે હાઇલાઇટ કરું છું જે પાર્ટ, તો એ આપણો રીજન આર છે. એન્ડ ફોર ધીસ રીજન ફ્રેન્ડ આપણે શું ફાઇન્ડ કરીશું? લિમિટ. બિફોર વી ફાઇન્ડ ધ લિમિટ પહેલાં આપણે એની જે સ્પેશિયલ પોઈન્ટ છે એ હાઇલાઇટ કરી દઈએ. તો આ જે કોમન ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે ઓરિજિન આગળ, એ શું થઈ જશે? 0 0. આ બે પેરાબોલાનું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ, તો પેરાબોલાના ઇક્વેશન સોલ્વ કર્યા પછી એનું જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આપણે શું મળશે? 1 1 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લિમિટ ફાઇન્ડ કરીએ. તો લિમિટ ફાઇન્ડ કરવા માટેનો બી સિમ્પલ રૂલ છે કે પહેલાં એક્સ ચૂઝ કરો પછી વાય, અથવા તો પહેલાં વાય ચૂઝ કરો ને પછી એક્સ. તો અહીંયા આપણે સપોઝ પહેલાં એક્સ ચૂઝ કરીએ. તો જ્યારે એક્સ ચૂઝ કરવાનું થાય ત્યારે તમારે બે વર્ટિકલ લાઇન ચૂઝ કરવાની કે જેની અંદર આખે આખો ગ્રાફ આવતો હોય. તો આવું સિમ્બોલથી બતાવી દઈએ કે વર્ટિકલ લાઇન ચૂઝ કરીશું કે જેની વચ્ચે ગ્રાફ આવતો હોય. એ વર્ટિકલ લાઇનમાં જે લેફ્ટ સાઈડની વેલ્યુ આવશે એ એક્સની લોઅર લિમિટ અને રાઈટ સાઈડની જે વેલ્યુ આવશે એની અપર લિમિટ થશે. તો આ ગ્રાફ ઉપર ફોકસ કરો તો એને કવર કરતી બે વર્ટિકલ લાઇન, તો એક તો આ લાઇન થશે અને વિદ્યાર્થી મિત્રો એક આ લાઇન થશે. આ લાઇન વાય એક્સિસ છે તો ત્યાં આગળ એક્સની વેલ્યુ શું આવે? 0. અને આ જે લાઇન છે વિચ પાસિંગ થ્રુ ધ પોઈન્ટ 1 1, તો 1 1 માંથી પાસ થાય છે તો એ લાઇન કઈ હશે? એક્સ ઇક્વલ ટુ 1. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વર્ટિકલ લાઇન ચૂઝ કરીએ તો એની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે વેરાઇઝ થાય છે. એનો મતલબ કે આ જે રીજન છે પ્રિલિમિનરી, પ્રાથમિક રીતે આ બે લાઇનની અંદર આવેલો હશે. અને પછી આફ્ટર ધેટ વી ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ વાય. તો વાય ફાઇન્ડ કરવા માટે આ જે બે વર્ટિકલ લાઇન આપણે બે ઊભી લાઇન ચૂઝ કરી એની અંદરથી આપણે ટ્રાવેલ કરીએ, એટલે કે આ બે લાઇનની અંદરથી ટ્રાવેલ કરતા હોય એવું ફીલ કરીએ, તો જ્યાંથી રીજનની શરૂઆત થાય છે એ વાયની લોઅર લિમિટ. તો આપણે જોશું તો ક્લિયરલી આ બાઉન્ડ્રીથી એની શરૂઆત થાય છે. તો એ બાઉન્ડ્રી શું છે? સો ઇઝ અ બાઉન્ડ્રી ઓફ ધ પેરાબોલા x² ઇક્વલ ટુ વાય. તો
ત્યાં વાયની વેલ્યુ શું આવે છે? એક્સ સ્ક્વેર ટુ અપર લિમિટ. તો એ રિજન ક્યાં પૂરો થઈ જશે? તો બીજો જે પેરાબોલા છે એની બાઉન્ડ્રી આગળ. તો એ પેરાબોલામાંથી આપણે વાયની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો આ ઇક્વેશન સોલ્વ કરીએ તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ સોલ્વ કરીએ તો વાયની બે વેલ્યુ મળે. વાય ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ એક્સ. વાય ઇક્વલ ટુ પ્લસ અંડર રૂટ અને વાય ઇક્વલ ટુ માઇનસ અંડર રૂટ ઓફ એક્સ. પણ આ એ પેરાબોલાનો પોઝિટિવ પાર્ટ છે તો એ વેલ્યુ શું આવશે? અંડર રૂટ ઓફ એક્સ. તો વિદ્યાર્થી મિત્રો, ઇવેલ્યુએટ કરવા માટે આપણી પાસે ડાયરેક્ટલી લિમિટ નથી, તો એ આપણે ફાઇન્ડ કરી બાય યુઝિંગ અ રીજન. તો હવે જે લિમિટ મળે છે એ લિમિટની વેલ્યુ આપણે ડબલ ઇન્ટિગ્રલમાં પુટ કરીએ તો એના બરાબર શું લખાશે? ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ ઇક્વલ ટુ ઓવર આર. તો અહીંયા એક્સની લિમિટ ફાઇન્ડ કરી. એક્સ વેરાઇઝ ફ્રોમ 0 ટુ 1 અને વાયની વેલ્યુ વેરાઇઝ થાય છે એક્સ સ્ક્વેર ટુ અંડર રૂટ ઓફ એક્સ. અને ફંક્શન છે 10y dx dy. 10y dx dy. સો ફોર ઇન્ટિગ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ 10 સ્કેલર વેલ્યુ છે તો ઓપરેટરની બારે લખી દઈએ. ઓકે, તો હવે જ્યારે આને ઇન્ટિગ્રેટ કરીશું તો વિદ્યાર્થી મિત્રો y ની જે લિમિટ છે એમાં વેરિયેબલ છે. તો પહેલા આપણે કોની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું? પહેલા વિથ રિસ્પેક્ટ ટુ y એન્ડ આફ્ટર ધેટ વિથ રિસ્પેક્ટ ટુ x. તો આ ઓર્ડર ચેન્જ ના થવો જોઈએ. બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ 10 x 0 ટુ 1. આને આપણે રીરાઇટ કરીએ. y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ટુ અંડર રૂટ ઓફ એક્સ y dy. અને y સિવાયનું જે છે એ આ ક્લોઝ બ્રેકેટથી બારે લખીએ જેથી કેલ્ક્યુલેશનમાં ભૂલ ના પડે. ઇઝ ઇક્વલ ટુ 10. વાયનું ઇન્ટિગ્રેશન વાયની સાપેક્ષમાં કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો થશે વાય સ્ક્વેર બાય 2. તો વાય સ્ક્વેર બાય 2 કેલ્ક્યુલેશનમાં ભૂલ ના પડે એટલે સ્કેલર વેલ્યુને ઓપરેટરથી બારે લખી દઈએ. એક્સ સ્ક્વેર એન્ડ અંડર રૂટ ઓફ એક્સ ઇન્ટુ dx. 10 divided by 2, so it gives 5. x 0 to 1. So first આ પાર્ટમાં y ની અપર લિમિટ અપ્લાય કરીએ એઝ અંડર રૂટ ઓફ x. તો અંડર રૂટ ઓફ x નો સ્ક્વેર આવશે x માઇનસ ઓફ y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પુટ કરીશું તો અહીંયા વેલ્યુ આવશે x રેઝ ટુ 4 ઇન્ટુ dx. તો આપણે જે વેલ્યુ મળે છે, જે ફંક્શન મળે છે એને ફરીથી x ની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીએ તો 5 એઝ ઇટ ઇઝ. x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2, x રેઝ ટુ 4 નું ઇન્ટિગ્રેશન x રેઝ ટુ 5 અપોન 5 and limit from 0 to 1. Now first applying upper limit for x equal to 1. તો x ની જગ્યાએ 1 લખશો તો આપણે વેલ્યુ મળશે 1 by 2 minus 1 upon 5. માઇનસ લોઅર લિમિટ x બરાબર 0 મૂકીશું એટલે બંને ટર્મમાં x છે and so that goes to 0. તો આપણે સ્કેલર વેલ્યુ સિમ્પ્લિફાય કરીએ તો this divided by 2 into 5 ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો 5 minus 2 so it gives a 3 and 5 cancel out. So finally આપને એ વેલ્યુ શું મળશે? 3/2. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગ્રીન્સ થિયરમની મદદથી લાઇન ઇન્ટિગ્રલ ઇન XY પ્લેન સોલ્વ કરી શકીએ. આ પ્રકારનો પ્રથમ એક્ઝામ્પલ હતો એટલે એની પ્રોસિજર આપણે વ્યવસ્થિત સમજી લઈએ. પહેલાં શું કરીશું કે આપેલ જે લાઇન ઇન્ટિગ્રલ છે એને mdx પ્લસ ndy સાથે કમ્પેર કરશું. એટલે આ પાર્ટમાં આપણે ગ્રીન્સ એપ્લાય કરીએ તો લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ બરાબર શું લખાશે? ડબલ ઇન્ટિગ્રલ ઓવર આર. અને આ કેસમાંથી m અને n ફાઇન્ડ કર્યા પછી એના કરસ્પોન્ડિંગ પાર્શિયલ ડેરિવેટિવ ટર્મ ફાઇન્ડ કરી અને ડેલ એન બાય ડેલ એક્સ માઇનસ ડેલ એન અપોન ડેલ વાયની વેલ્યુ ફાઇન્ડ કરશું. જે વેલ્યુ ફાઇન્ડ કરી એને ઇક્વેશનમાં પુટ કર્યા પછી એ એક્સપ્રેશન એટલે કે ડબલ ઇન્ટિગ્રલને ઇવેલ્યુએટ કરવા માટે આપણે શું ફાઇન્ડ કરીશું? લિમિટ બાય યુઝિંગ આર. તો સ્ટેપ 2 શું થશે? વી ફાઇન્ડ અ લિમિટ. અને સ્ટેપ 3 શું થશે? ઇવેલ્યુએશન. તો સ્ટેપ 1 વી ફાઇન્ડ ઇન્ટિગ્રેન્ડ યુઝિંગ mnn. સ્ટેપ 2 વી ફાઇન્ડ લિમિટ યુઝિંગ રીજન આર. એન્ડ સ્ટેપ 3 ઇવેલ્યુએશન. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આવી રીતના એક્ઝામ્પલ આપેલા હોય તો એને સોલ્વ કરી શકાય. તો અહીંયા સ્ટેટમેન્ટ એવું આપેલું છે કે ઇવેલ્યુએટ ધીસ લાઇન ઇન્ટિગ્રલ ઓવર સી y માઇનસ સાઇન એક્સ dx પ્લસ કોસ એક્સ dy વેર c ઇઝ અ ટ્રાયંગ્યુલર region enclosed by this four line and we solve by using Green's theorem. તો
હમણાં જ જે એક્ઝામ્પલ સોલ્વ કર્યો એની સ્ટ્રિક્ટલી પ્રોસેસ ફોલો કરીએ તો અહીં આપેલ જે એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રલ ઓવર સી y માઇનસ sin x dx plus cos x dy. So now compare this with m dx plus n dy, and Green state that this integral value is equal to double integral over r del n by del x minus del m upon del y dx dy, and we mark this as expression number 1. So we solve this line integral problem by using a double integral, અને એના જે બંને અનનોન છે એ આપણે 1 by 1 ફાઇન્ડ કરીએ. સો ફર્સ્ટ જેવું આપેલ ઇન્ટિગ્રલને એમ ડીએક્સ પ્લસ એન ડીવાય સાથે કમ્પેર કરશો એટલે આ આપણું એમ થશે અને આ એન. સો ધેરફોર એમ ઇક્વલ ટુ વાય માઇનસ સાઇન એક્સ એન્ડ એન ઇક્વલ ટુ cos of x. Now m નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y કરીએ, સો હિયર વી ગેટ 1. n નું ડેરિવેટિવ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ x, તો cos x નું વિથ રિસ્પેક્ટ ટુ x માઇનસ ઓફ sin x. તો જે ફંક્શન ફાઇન્ડ કરવાનું હતું એ ફાઇન્ડ થઈ ગયું, એટલે કે del n અપોન del x માઇનસ ઓફ del m અપોન del y. સો del n upon del x ની વેલ્યુ માઇનસ ઓફ sin x અને del m upon del y ની વેલ્યુ થશે માઇનસ ઓફ 1. સો વી હેવ ધીસ વેલ્યુ. આ તો મળી ગયું. નાવ નેક્સ્ટ આને ઇવેલ્યુએટ કરવા માટે આપણી પાસે શું આપેલું છે? રીજન. તો રીજનની મદદથી આપણે નેક્સ્ટ સ્ટેપ શું ફાઇન્ડ કરીશું? લિમિટ. તો નેક્સ્ટ સ્ટેપ ટુ ફાઇન્ડ લિમિટ્સ of x and y using region R. અને અહીંયા region કયો આપેલો છે? where R is the region which is enclosed by these three lines. તો corresponding triangular region આપેલો છે. R is the region enclosed by the lines. તો કઈ લાઈન આપેલી છે? y ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ પાઈ બાય 2 એન્ડ લાસ્ટ y ઇક્વલ ટુ 2 અપોન પાઈ x. તો આપેલ લાઈનની મદદથી ટ્રાયંગ્યુલર રીજન ડ્રો કરીશું અને પછી આપણે એની લિમિટ ફાઇન્ડ કરીશું. સો ઇન xy પ્લેન, સો ફર્સ્ટ લાઈન છે y ઇક્વલ ટુ 0. તો y ઇક્વલ ટુ 0 મીન્સ x એક્સિસ, સો y ઇક્વલ ટુ 0. and x equal to pi by 2, some constant value that represent a line but parallel to y axis. તો એ લાઈન કઈ આવશે? x equal to pi by 2. હવે વિદ્યાર્થી મિત્રો y equal to 2 upon pi into x એ પણ લાઈન જ છે. just look like a y equal to mx. મતલબ કે એનો સ્લોપ શું છે? 2 upon pi means એનો સ્લોપ પોઝિટિવ છે. so this is just look like a y equal to mx. there is no constant, it mean that એ ઓરિજિનમાંથી પાસ થશે અને સ્લોપ વેલ્યુ પોઝિટિવ છે એટલે એ લાઈન કયા પ્રકારે જશે? આ રીતે. તો આ જે લાઈન છે એ કઈ હશે આપણી? y ઇક્વલ ટુ 2 અપોન પાઈ x. હવે આ લાઈનના જે સ્પેશિયલ પોઈન્ટ છે એની વાત કરીએ તો આ કોમન ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ એટલે કે ઓરિજિન, આ પોઈન્ટ આગળ એક્સની વેલ્યુ તો પાઈ બાય 2 છે. આ જે પોઈન્ટ છે એ પાછો લાઈન ઉપર જ છે એટલે કે લાઈનને સેટિસ્ફાય કરે તો x બરાબર પાઈ બાય 2 લખું તો દેટ કેન્સલ આઉટ. સો વી હેવ ધીસ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ઓફ ધીસ લાઈન y ઇક્વલ ટુ 2 અપોન પાઈ x અને x ઇક્વલ ટુ પાઈ બાય 2 નો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ શું થશે? પાઈ બાય 2, 1. સો ફરીથી રીજન આઈડેન્ટિફાય કરવા માટે y ઇક્વલ ટુ 0 લાઈન, x equal to pi by 2 line and this slanted line, તો એને enclosed કરતો જે પાર્ટ છે સો આ આપણું શું થઈ જશે? region R, and for that we find out the limits. So as per discussion, so first we find the limit of x means we choose a vertical line. તો એવી બે vertical line લઈશું કે જેની અંદર region આવતો હોય. તો વિદ્યાર્થી મિત્રો આ ટ્રાયંગ્યુલર પાર્ટ માટે એક લાઈન આ થશે અને બીજી લાઈન આ.
તો અપર લિમિટ તો ક્લિયરલી x ઇક્વલ ટુ પાઈ બાય 2 છે અને લોઅર લિમિટ છે y એક્સિસ, તો y એક્સિસ આગળ x ની વેલ્યુ શું આવે? 0. તો વેલ્યુ ઓફ x that varies from 0 to પાઈ બાય 2. હવે આ જ વર્ટિકલ લાઇનની અંદર આપણે આ ડાયરેક્શનમાંથી ટ્રાવેલ કરીએ અથવા તો આ ડાયરેક્શનમાંથી ચેક કરીએ તો એ રિજનની શરૂઆત ક્યાંથી થાય છે? આ લાઇન આગળથી. તો એ લાઇનને કરસ્પોન્ડિંગ વાયની વેલ્યુ શું છે? 0. તો વાયની લોઅર લિમિટ શું થશે? 0. અને રિજન ક્યાં પૂરો થાય છે? તો આ સ્લાન્ટેડ લાઇન આગળ. તો એ સ્લાન્ટેડ લાઇન આગળ વાયની વેલ્યુ શું છે? 2/પાઈ ઇન્ટુ એક્સ. તો વિદ્યાર્થી મિત્રો, ડબલ ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરવા માટે જે પોસિબલ અનનોન હતા, ફર્સ્ટ ડેલ એન બાય ડેલ એક્સ માઇનસ ડેલ એમ અપોન ડેલ વાય, એ આપણે ફાઇન્ડ કર્યો. ત્યારબાદ સેકન્ડ કે આપેલ રિજન ઉપરથી આપણે શું ફાઇન્ડ કર્યું? લિમિટ્સ. તો આ બધી જ વેલ્યુ આપણે સમીકરણ 1માં મૂકીએ તો સમીકરણ 1 બરાબર શું લખાશે? ઇક્વેશનમાં મૂકીએ. સો ધીસ કેન બી રિટન એઝ ઇન્ટિગ્રલ ઓવર સી y માઇનસ sin x dx પ્લસ cos x dy ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્ટિગ્રલ ઓવર r. તો લિમિટ વેલ્યુ પુટ કરી દઈએ. x 0 to પાઈ બાય 2 and y varies from 0 to 2x upon પાઈ. અને એ ઇન્ટિગ્રેન્ડ વેલ્યુ મળે છે માઇનસ ઓફ સાઇન એક્સ પ્લસ 1. કેલ્ક્યુલેશનમાં વિદ્યાર્થી મિત્રો ભૂલ ના પડે એટલા માટે માઇનસ વેલ્યુ આપણે બારે લખી દઈએ. તો ઇન્ટિગ્રેન્ડ ફંક્શન છે સાઇન એક્સ પ્લસ 1 dx dy. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી કે ડબલ ઇન્ટિગ્રલ હોય તો એને કઈ રીતે ઇવેલ્યુએટ કરવો, અને એનું જે ઇવેલ્યુએશન છે દેટ ડિપેન્ડ્સ ઓન ધ લિમિટ્સ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોશો તો એક ઇન્ટિગ્રલમાં કોન્સ્ટન્ટ લિમિટ છે અને બીજાની અંદર વેરિયેબલ આવે છે. તો આ કેસમાં વિદ્યાર્થી મિત્રો ઓર્ડર ફિક્સ છે. તો જેની અંદર વેરિયેબલ છે એને આપણે પહેલાં ઇન્ટિગ્રેટ કરીશું અને બાકી રહ્યો હોય એને લાસ્ટમાં. તો વાયની લિમિટમાં વેરિયેબલ છે એટલે આપણે આને ફર્સ્ટ ઇન્ટિગ્રેટ કરીશું અને પછી એક્સની લિમિટ ઇન્ટિગ્રેટ કરીશું. તો આ એક્ઝામ્પલમાં ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન ફિક્સ છે. First we integrate with respect to y and after that we integrate with respect to x. So this can be written as minus sin x 0 to pi by 2. y ની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીએ તો y 0 to 2x upon pi. y છે તો અહીંયા dy અને આ પાર્ટમાંથી y વેરિયેબલ વાળું ફંક્શન નથી. ઇટ મીન્સ 1. અને જે વધ્યું એને આપણે ક્લોઝ બ્રેકેટની બારે લખીએ sin x પ્લસ 1 dx. વિદ્યાર્થી મિત્રો, જે ક્લોઝ બ્રેકેટની અંદર 1 છે એને આપણે વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું તો 1નું ઇન્ટિગ્રેશન શું થશે? y. સો ધીસ કેન બી રિટન એઝ માઇનસ ઓફ x 0 ટુ પાઈ બાય 2 y and limit 0 to 2x upon pi sin x plus 1 dx. Now limit apply करिए तो first apply upper limit, so we get 2x upon pi and lower limit 0. So finally we get 2x upon pi. અને કેલ્ક્યુલેશનમાં એ વેલ્યુમાં ભૂલ ના આવે એટલા માટે 2 upon pi that treat as a constant value, તો એ ઓપરેટરને બારે જ લખી દઈએ. So this can be rewritten as માઇનસ સાઇન તો છે માઇનસ 2 upon pi integration x 0 to pi by 2 x as it is and sin x plus 1 dx. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટિગ્રેટ કરીએ એની પહેલાં એક્સને બ્રેકેટથી મલ્ટીપ્લાય કરી દઈએ અને sin x પ્લસ 1 હોય બે ટર્મને સેપરેટ કરી દઈએ. તો ધીસ કેન બી રિટન એઝ માઇનસ 2 upon pi x 0 to pi by 2 x sin x dx plus integration 0 to pi by 2 x dx. Now to integrate first term we use general rule of integration by parts. So u as it is, integration of v means integration of sin x. So we get minus of cos x minus derivative of u, it becomes 1, and integration of v, it means integration of minus cos x, so it becomes minus sin as it is, and here we get sin x plus integration of x with respect to x, so it becomes x square by 2, and finally the integral limit from 0 to pi by 2.
So now this can be rewritten as minus 2 upon pi x into cos x negative. So minus of x cos x minus minus plus. So plus sin x plus x square by 2. And this limit from 0 to pi by 2. Now for this function we apply the upper limit for x equal to pi by 2. So this equal to minus 2 upon pi. See what happened when we apply upper limit for x equal to pi by 2. So in first term આપણી પાસે cos x છે અને cos pi by 2 વેલ્યુ શું આવશે 0. So that goes to 0. And here sin of pi by 2. તો ત્યાં આગળ આપણે આન્સર શું મળશે sin pi by 2 1. So 0 plus 1 અને થર્ડ ટર્મમાં x equal to pi by 2 મૂકીશું. So we get pi square by 4. 2 is already there. So it becomes pi square divided by 8. Minus lower limit for x equal to 0. તો ફર્સ્ટ ટર્મમાં x ના લીધે સેકન્ડ ટર્મમાં sin 0 તો it becomes a 0 and થર્ડ ટર્મમાં x હોવાથી when we apply lower limit for x equal to 0 so that term goes to 0. So finally we have minus 2 upon pi 1 plus pi square by 8. Now we multiply minus 2 upon pi with this bracket. So when minus 2 upon pi multiply with 1, so we get minus 2 upon pi plus minus 2 upon pi is multiplied by pi square by 8. Pi cancel out and 8 ma 2 common factor है, so that 2 also cancel out. So it becomes minus pi upon 4. So this is a final answer, final line integral value by using Green's theorem. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલની અંદર આપણે ગ્રીન્સ થિયરમની મદદથી ઇવેલ્યુએટ કરીશું ઇન્ટિગ્રલ 2x minus y square dx minus xy dy where c is the boundary of a region enclosed by x square plus y square equal to 1 and x square plus y square equal to 9. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપેલી છે. આપેલો જે લાઇન ઇન્ટિગ્રલ છે એ સોલ્વ કરીશું ગ્રીન્સ થિયરમની મદદથી. તો સોલ્યુશન માટે now by using Green's theorem તો આપણે જાણીએ છીએ કે ગ્રીન્સ થિયરમનું સ્ટેટમેન્ટ તો શું લખાશે ઇન્ટિગ્રલ ઓવર c m dx plus n dy is equal to double integral over r del n by del x minus del m upon del y dx dy. તો વિદ્યાર્થી મિત્રો this is the mathematical statement of a Green's theorem જ્યાં લાઇન ઇન્ટિગ્રલના ઇન્ટિગ્રાન્ડમાં જે ફંક્શન છે that is m and n અને રાઇટ હેન્ડ સાઇડમાં ડબલ ઇન્ટિગ્રલના ઇન્ટિગ્રાન્ડમાં જે ફંક્શન્સ છે del n upon del x del m upon del y these are the xy variable function and these are the continuous function in given region in xy plane which is bounded by given closed curve between these two circle. તો આપેલ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે જે લાઇન ઇન્ટિગ્રલ આપેલું છે એના ગ્રીન્સની લેફ્ટ હેન્ડ સાઇડ સાથે કમ્પેર કરીએ તો શું લખાશે 2x minus of y square dx minus xy dy compare करिए left hand side of Green's theorem. So this can be written as m dx plus n dy. तो comparison કરીશું તો વિદ્યાર્થી મિત્રો જે dx છે એનો કોફિશિયન્ટ that is 2x minus y square એના બરાબર શું લખાશે m અને જે dy નો કોફિશિયન્ટ છે that is n minus of xy થશે. So therefore m equal to 2x minus y square and n is equal to minus of xy. તો પ્રીવિયસ એક્ઝામ્પલની જેમ જ ગ્રીન્સ થિયરમની જે રાઇટ હેન્ડ સાઇડ છે એના એનનું ડેરિવેટિવ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ અને એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય ફાઇન્ડ કરીશું. સો પાર્શિયલી ડિફરન્શિએટ એમ વિથ રિસ્પેક્ટ ટુ વાય. તો એની અંદર જે ફર્સ્ટ ટર્મ છે 2x સો વેન વી ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ y so that treat as a constant value so it becomes 0 and minus sign y square નું y ની સાપેક્ષમાં ડેરિવેટિવ થશે 2y. Same way now partially differentiate n with respect to x
સો એટ ધેટ ટાઈમ માઇનસ ઓફ વાય ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ અને એક્સનું એક્સની સાપેક્ષમાં ડેરિવેટિવ થશે 1. હવે del n upon del x માઇનસ del m upon del y, તો આના બરાબર શું લખાશે? માઇનસ ઓફ વાય માઇનસ ઓફ del m upon del y ની વેલ્યુ, તો એ શું થશે? માઇનસ ઓફ 2y. સિમ્પ્લિફાય કરીએ માઇનસ માઇનસ પ્લસ, સો ફાઇનલી વી હેવ 2y માઇનસ y, તો શું થશે એની વેલ્યુ? y. સો using Green's theorem, integral over c m dx plus n dy એટલે કે 2x minus of y square dx minus of xy dy, this is exactly similar same as double integral over r, અને પાર્શિયલ ડેરિવેટિવ ટર્મની વેલ્યુ ફાઇન્ડ કરી વિદ્યાર્થી મિત્રો, એ વેલ્યુ છે y. સો y dx dy. So we mark this equation as a 1. તો રાઇટ હેન્ડ સાઇડના ડબલ ઇન્ટિગ્રલને ઇવેલ્યુએટ કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું હોવી જોઈએ? લિમિટ. તો આ કેસમાં ડાયરેક્ટ લિમિટ આપેલી નથી, પણ એ રીજન આપેલો છે, તો રીજન ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે શું ફાઇન્ડ કરીશું? લિમિટ. તો અહીંયાથી આપણે શું ટાસ્ક મળશે? ટાસ્ક ટુ ફાઇન્ડ લિમિટ્સ યુઝિંગ R. અને વિદ્યાર્થી મિત્રો R અહીંયા રીજન કયો છે? વેર R is the region enclosed by two circle x square plus y square equal to 1 and x square plus y square equal to 9. So R is the region bounded by circles x square plus y square equal to 1 and x square plus y square equal to 9. તો વિદ્યાર્થી મિત્રો લિમિટ ફાઇન્ડ કરવા માટે પહેલા એ રીજનનો ગ્રાફ પ્લોટ કરીએ અને યુઝિંગ ધેટ ગ્રાફ વી ફાઇન્ડ ધ લિમિટ્સ. તો ઇન xy પ્લેન x square plus y square equal to 1, તો એ શું દેખાડશે? ધેટ રિપ્રેઝન્ટ અ સર્કલ. સર્કલ ડ્રો કરવા માટે આપણી પાસે શું હોવો જોઈએ? ડાયમેન્શન, સેન્ટર અને એનું રેડિયસ. સો ધીસ ઇઝ અ સર્કલ વિથ સેન્ટર, ઓરિજિન અને રેડિયસ શું થશે? 1. તો ડિસ્ટન્સ 1 લઈ લઈએ, તો આ શું દેખાડશે? ધેટ રિપ્રેઝન્ટ અ સર્કલ x square plus y square equal to 1 and x square plus y square equal to 9, that also represent a circle with center, origin and radius. એ કેસ માટે શું થશે? 3. સો 3 યુનિટ પર રેડિયસ વાળું એક આપણે સર્કલ પ્લોટ કરીએ. સો that outer circle is x square plus y square equal to 9 and our region R is a region enclosed between two circles. તો આ highlighted જે part છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો આપણા માટે? R. તો આપેલ રીજનનું આપણે શું ફાઇન્ડ કરીએ? લિમિટ. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે વાત થઈ હતી કે લિમિટ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું? આપણી પાસે મલ્ટિપલ ઓપ્શન છે. પહેલા x પસંદ કરીએ અને પછી y, અથવા આપણે એનો ઓર્ડર પણ ચેન્જ કરી શકીએ. પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ આપણે યાદ રાખીશું કે મોસ્ટ ઓફ ધ કેસીસમાં જો સર્કલ આવતું હોય તો એ એક્ઝામ્પલના કેલ્ક્યુલેશનને જો સિમ્પલ બનાવવું હોય તો આખો જે પ્રોબ્લેમ છે, નાવ વી ચેન્જ ધ સિસ્ટમ. સિસ્ટમ મીન્સ આપેલો એક્ઝામ્પલ કયા કોર્ડિનેટમાં છે? વેરિયેબલ એક્સ અને વાયમાં, મતલબ કે કાર્ટેઝિયન કોર્ડિનેટમાં છે. તો જો આખો એક્ઝામ્પલ એને જો પોલર કોર્ડિનેટમાં લઈ જઈએ તો કાર્ટેઝિયનમાંથી પોલરમાં જઈએ તો એ કેસ માટે આપણું જે ડબલ ઇન્ટિગ્રલ છે એનું કેલ્ક્યુલેશન સિમ્પલ થાય. તો બિફોર વી ફાઇન્ડિંગ ધ લિમિટ્સ, first we convert this Cartesian coordinate double integral problem into a polar. કઈ રીતે કન્વર્ટ કરીશું તો એ આપણે વાત થઈ છે. So here we convert Cartesian coordinate
into polar coordinate. So કાર્ટેશિયન ટુ પોલર એટલે મેથેમેટિકલી આપણી પાસે XY વેરિયેબલ આપેલા છે ને એમાંથી કયા વેરિયેબલમાં જવાનું છે, આર અને થીટામાં. તો જો વિદ્યાર્થી મિત્રો કાર્ટેશિયનમાંથી પોલરમાં જવું હોય સો ઇન ધેટ કેસ વી ટેક અ સ્ટાન્ડર્ડ ઓર્ડર. તો સ્ટાન્ડર્ડ ઓર્ડર શું થશે, તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓર્ડર x ઇક્વલ ટુ આર કોસ થીટા અને y ઇક્વલ ટુ શું લઈશું, આર સાઇન થીટા. સચ ધેટ સ્ક્વેરિંગ એન્ડ એડિંગ કરીશું સો ધીસ બીકમ્સ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. અને વિદ્યાર્થી મિત્રો ડબલ ઇન્ટિગ્રલ જોશો તો રાઇટ હેન્ડ સાઇડમાં જે ફંક્શન XY વેરિયેબલમાં છે એને આપણે શેમાં લઈ જવું પડે, આર અને થીટામાં. તો અહીંયા y બરાબર શું થશે, આર સાઇન થીટા. તો વોટ અબાઉટ dx dy, તો dx dy શું લખાશે, તો અહીંયા dx dy ઇઝ પ્રપોઝનલ ટુ dr d થીટા અને એનો જે પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ છે એ શું હશે, જેકોબિયન. તો જ્યારે કાર્ટેશિયનમાંથી પોલરમાં કન્વર્ઝન કરીએ ત્યારે જેકોબિયન વેલ્યુ વિદ્યાર્થી મિત્રો શું આવશે, આર. તો એ પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ દેટ ઇઝ જેકોબિયન વેલ્યુ શું છે, આર. તો જ્યારે આપણે કાર્ટેશિયનમાંથી પોલરમાં કન્વર્ટ કરીશું ત્યારે dx dy બરાબર શું લખાશે, આર dr d થીટા. તો વિદ્યાર્થી મિત્રો રાઇટ હેન્ડ સાઇડમાં બધા જ ફંક્શન દેટ ઇઝ y dx dy એને આપણે શેમાં કન્વર્ટ કર્યા, પોલર કોર્ડિનેટમાં. તો કરસ્પોન્ડિંગ જે ડબલ ઇન્ટિગ્રલ ઓવર આર છે રીજન, તો જે બાઉન્ડ્રી જે એન્ક્લોઝડ બાય સર્કલ, તો સર્કલના બી કરસ્પોન્ડિંગ ઇક્વેશન આપણે શેમાં ઓબ્ટેન કરવા પડશે, પોલર કોર્ડિનેટમાં. તો અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર શું છે, આર સ્ક્વેર. તો એના ઉપરથી જે રેડિયસ 1 વાળું સર્કલ છે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1 છે એન્ડ એઝ વી નો ધેટ, કારણ કે જેવું આપણે સિસ્ટમ ચેન્જ કરીએ XY ટુ આર થીટા તો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર શું લખાશે, આર સ્ક્વેર. સો મતલબ શું લખાશે આના ઉપરથી, તો ધીસ બીકમ્સ આર સ્ક્વેર ઇક્વલ ટુ 1. સો ધીસ ઇમ્પ્લાય આર ઇક્વલ ટુ 1. સો ઇન પોલર કોર્ડિનેટ સિસ્ટમ આર ઇક્વલ ટુ 1 represent a circle with center origin and radius 1. એ જ પ્રકારે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 9 માટે તો લેફ્ટ હેન્ડ સાઇડમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર લઈએ તો આનામાં આર બરાબર શું થશે, 3. તો આપેલ રિજન માટે જે ઇક્વેશન હતા એને કાર્ટેશિયન ફોર્મમાંથી પોલર ફોર્મમાં લખ્યા અને હવે એ પોલર ફોર્મ ઇક્વેશનની મદદથી નાવ વી ફાઇન્ડ લિમિટ્સ ઓફ ધીસ રિજન આર ઇન ટર્મ્સ ઓફ આર એન્ડ થીટા. So here main objective to find limits. આખો એક્ઝામ્પલ પોલર કોર્ડિનેટમાં છે તો આપણે લિમિટ શેમાં ફાઇન્ડ કરીશું, ઇન ટર્મ્સ ઓફ આર એન્ડ થીટા. તો પહેલા આપણે ફાઇન્ડ કરીએ થીટાની લિમિટ એન્ડ આફ્ટર ધેટ આર. થીટા એનો મતલબ શું થશે કે આપણો રિજન કેટલા ક્વાડ્રન્ટમાં છે, તો 4 ક્વાડ્રન્ટમાં હોય થીટાની વેલ્યુ ક્યાં વેરાઇઝ કરશે, ધેટ વેરાઇઝ ફ્રોમ 0 ટુ 2π. ઓકે, આ તો થયું 4 ક્વાડ્રન્ટમાં. નાવ વી ફાઇન્ડ ધ લિમિટ્સ ઓફ આર વિચ કવર એક્ઝેક્ટ રિજન. તો આ જે રિજન છે એની શરૂઆત ક્યાંથી થાય છે, આ જે ઇનર સર્કલ છે ત્યાંથી. તો ત્યાં આગળ આરની વેલ્યુ શું છે, સો મેથેમેટિકલી દેટ રિપ્રેઝેન્ટ ધીસ સર્કલ, બટ ત્યાં આગળ આરની વેલ્યુ શું છે, 1. એટલે આર ઇક્વલ ટુ 1 ઇક્વેશનવાળા સર્કલથી શરૂઆત થાય છે. સો એ શું થશે, આરની લોઅર લિમિટ. ઓકે, રિજન ક્યાં પૂરો થાય છે, તો એ પૂરો થશે આર ઇક્વલ ટુ 3 આગળ. તો વિદ્યાર્થી મિત્રો આરની વેલ્યુ એટલે કે રિજન ક્યાંથી ક્યાં વેરાઇઝ થાય છે, 1 થી શરૂઆત થાય છે અને 3 આગળ ક્લોઝ થાય છે. તો આપેલ ગ્રાફની મદદથી થીટાની વેલ્યુ શું આવશે, 0 ટુ 2π and r વેરાઇઝ ફ્રોમ 1 ટુ 3. તો આઈ થિંક એક્ઝામ્પલને ઇવેલ્યુએટ કરવા માટેના બધા જ અનનોન આપણી પાસે છે. તો એ આપણે ગ્રીન ફોર્મ્યુલામાં ગ્રીન ઇક્વેશન 1ની અંદર મૂકીએ તો એના બરાબર શું લખાશે, લેફ્ટ હેન્ડ સાઇડ એઝ ઇટ ઇઝ ધીસ ઇક્વલ ટુ ડબલ ઇન્ટિગ્રલ ઓવર આર. તો ઓવર આર તો જે રિજનને કરસ્પોન્ડિંગ લિમિટ વિદ્યાર્થી મિત્રો આપણે ફાઇન્ડ કરી, થીટા વેરાઇઝ ફ્રોમ 0 to 2π and r varies from 1 to 3. And now y is nothing but
r sin theta, r sin theta, and dx dy is nothing but r dr d theta. So before we evaluate this double integral, એને પેલા સિમ્પલ ફોર્મમાં લખી દઈએ. તો આના બરાબર શું લખાશે? થીટા વેરાઇઝ ફ્રોમ 0 to 2 pi, r varies from 1 to 3, r into r, so it becomes r square sin theta dr d theta. તો વિદ્યાર્થી મિત્રો, ડબલ ઇન્ટિગ્રલને આપણે ઇવેલ્યુએટ કરવો છે. બે વેરિયેબલ છે r અને થીટા. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું આવશે? કોને પહેલા ઇવેલ્યુએટ કરવો? ઇટ મીન્સ ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન. તો આપણે વાત થઈ છે એ જ પ્રમાણે અહીંયા r અને થીટાની જે લિમિટ્સ છે, ઓલ ધ લિમિટ્સ આર કોન્સ્ટન્ટ. તો ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશનમાં કોઈ પણ ઓર્ડર લઈ શકાય, મતલબ કોઈ પણ વેરિયેબલને પહેલાં આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ, અને જો બધી જ લિમિટ કોન્સ્ટન્ટ હોય તો પેરેલલ ઇન્ટિગ્રેશન પણ કરી શકાય. એટલે કે થીટા વેરેસ ફ્રોમ 0 to 2 પાઈ, તો અહીંયા થીટા વેરિયેબલ વાળું ફંક્શન કયું છે? સાઇન થીટા ડી થીટા ઇન્ટુ આરની વાત કરીએ તો r વેરાઇઝ ફ્રોમ 1 to 3 r સ્ક્વેર એન્ડ dr. તો લિમિટ કોન્સ્ટન્ટ હોવાથી પેરેલલ ઇન્ટિગ્રેશન બી પોસિબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેસમાં ફર્સ્ટ ટર્મ માટે સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન શું થશે? માઇનસ ઓફ cos theta. So minus of cos theta from 0 to 2 pi into r વેરિયેબલ વાળા ફંક્શનને ઇન્ટિગ્રેટ કરીએ તો r સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન શું થશે? r ક્યુબ ડિવાઇડેડ બાય 3. સ્કેલર વેલ્યુને અલગ લખીએ જેથી કેલ્ક્યુલેશનમાં કોઈ ભૂલ આવે નહીં. અને r ની લિમિટ શું થશે? 1 to 3. નાવ વિદ્યાર્થી મિત્રો, નાવ વી અપ્લાય ધ લિમિટ્સ. તો અહીંયા ફર્સ્ટ થીટા વેરિયેબલ વાળા ફંક્શનનું જે લિમિટ એપ્લાય કરીએ તો માઇનસ વેલ્યુ કોમન કાઢી લઈએ. ફર્સ્ટ વી અપ્લાય અપર લિમિટ કોસ ઓફ 2 પાઈ. તો કોસ 2 પાઈ શું થશે? 1 માઇનસ કોસ વેલ્યુ એટ 0, એ પણ શું થશે? 1 ઇન્ટુ 1/3 એઝ ઇટ ઇઝ, અને r ની લિમિટ એપ્લાય કરીએ. ફર્સ્ટ અપ્લાય અપર લિમિટ ફોર r ઇક્વલ ટુ 3, તો 3 ક્યુબ તો થશે 27 માઇનસ લોઅર લિમિટ ફોર r ઇક્વલ ટુ 1, તો એની વેલ્યુ આવશે 1. ઓકે, 1 minus 1 it means 0, and 0 with any number, so finally આનો આન્સર શું આવશે? 0. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપેલો એક્ઝામ્પલ ગ્રીન્સ થિયરમની મદદથી આપણે સોલ્વ કરવો હોય તો સોલ્વ કરી શકાય. પણ અહીંયા આપણે એટલું યાદ રાખીશું કે જો રીજન સર્કલમાં હોય તો કેલ્ક્યુલેશનને સિમ્પલ બનાવવા માટે એને કાર્ટેશિયન ફોર્મમાંથી પોલર ફોર્મમાં લઈ જઈએ તો કેલ્ક્યુલેશન સિમ્પલ થાય. એક્ઝામ્પલનું સ્ટેટમેન્ટ પહેલાં આપણે વાંચી લઈએ કે ડિરાઈવ એરિયા ફોર્મ્યુલા યુઝિંગ ગ્રીન્સ થિયરમ. તો પહેલાં તો ગ્રીન્સ થિયરમની મદદથી આપણે શું ડિરાઈવ કરવાનું છે? એરિયા ફોર્મ્યુલા. એન્ડ યુઝિંગ ધેટ ફોર્મ્યુલા વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ એરિયા ઓફ એલિપ્સ x² + y² + b² = 1. તો પહેલાં આપણે શું કરીશું? ગ્રીન્સ થિયરમની મદદથી આપણે એરિયા ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ. સો સોલ્યુશન, વી નો that Green's theorem integral over c m dx and dy is equal to double integral over r n નું ડેરિવેટિવ with respect to x, m નું partial derivative with respect to y, dx of dy. So this is a Green's theorem, Green's formula. Now we use this to first of all derive આપણે શું કરવાનું છે? એરિયા ફોર્મ્યુલા. તો આની અંદર આપણે m અને n ની આપણે પર્ટિક્યુલર વેલ્યુ લેવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જો હું m બરાબર -y લઉં અને n બરાબર x લઈએ તો m નું y ની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીએ તો વેલ્યુ શું આવશે? -1. n નું x ની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીએ તો એ વેલ્યુ શું આવશે? 1. તો આ જે વેલ્યુ મળી એ આપણે ગ્રીન્સ ફોર્મ્યુલામાં પુટ કરીએ તો શું થશે? This integral over c m is minus of y dx plus n is equal to x dy.
is equal to ડબલ ઇન્ટિગ્રલ ઓવર આર ડેલ એન અપોન ડેલ એક્સની વેલ્યુ છે 1 માઇનસ ડેલ એમ અપોન ડેલ વાયની વેલ્યુ છે -1, તો માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ dx dy. આ એક્સપ્રેશનને રીરાઇટ કરીએ તો રાઇટ હેન્ડ સાઇડમાં 1 + 1 દેટ મીન્સ 2 એ સ્કેલર વેલ્યુ છે, તો બારે કાઢી દઈએ અને એને લેફ્ટ હેન્ડ સાઇડમાં લઈ જઈએ તો આ ઇન્ટિગ્રલના ડિવિઝનમાં છેદમાં આવશે. તો આના બરાબર આવું લખાય કે ડબલ ઇન્ટિગ્રલ ઓવર આર dx dy is equal to 1/2 integral over c x dy minus of y dx, and this is nothing but area formula. Yes or no? So વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે આ ઓર્ડરની મદદથી m equal to -y અને n equal to x ની મદદથી આપણે શું કર્યું? એરિયા ફોર્મ્યુલા ડેરાઇવ કર્યો, and we know that here area formula is equal to this double integral over r dx dy is equal to 1/2 integral over c x dy minus y dx. તો આનો ફર્સ્ટ પાર્ટ અહીંયા આપણો પૂરો થઈ ગયો. સેકન્ડ પાર્ટ શું છે? યુઝિંગ ધીસ ફોર્મ્યુલા વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ એરિયા ઓફ ઇલિપ્સ. એટલે આપણો જે ફોર્મ્યુલા છે એરિયા a equal to 1/2 integral over c x dy minus of y dx. તો વિદ્યાર્થી મિત્રો, આ ફોર્મ્યુલાની મદદથી આપણે એરિયા ફાઇન્ડ કરવાનો છે કે આ ઇન્ટિગ્રલ સોલ્વ કરવાનો છે. પણ ફરીથી સિચ્યુએશન તો એ જ આવે છે કે સિંગલ ઇન્ટિગ્રલ સાઇન હેવિંગ ટુ વેરિયેબલ ઇન્ટિગ્રેન્ડ. તો એની હાઉ આપણે એ ટુ વેરિયેબલને શેમાં કન્વર્ટ કરવાનો છે? 1માં, બાય યુઝિંગ ઇક્વેશન. તો અહીંયા ઇક્વેશન સી શું આપેલું છે? x² upon a² plus y² upon b² equal to 1. તો આ કેસમાં વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ જો એલિપ્સનું ઇક્વેશન વાપરશો તો કેલ્ક્યુલેશન બહુ ટફ થશે. તો ડાયરેક્ટ ઇક્વેશનની જગ્યાએ આ કેસમાં આપણે શું વાપરીએ? એનું પેરામેટ્રિક ઇક્વેશન. તો આનું પેરામેટ્રિક ઇક્વેશન સી શું લખાશે? તો એક્સ અને વાયની વેલ્યુ કોમન વેરિયેબલમાં લઈએ વિચ સેટિસ્ફાય this equation. તો x બરાબર શું લખાશે? a cos t and y is equal to b sin t. તો x અને y ની વેલ્યુ શેમાં મળી? કોઈ કોમન વેરિયેબલ t માં. એના ઉપરથી એના કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ પણ ફાઇન્ડ કરી દઈએ. તો dx બરાબર શું થશે? a cos t નું ડેરિવેટિવ માઇનસ ઓફ sin t dt, dy b as it is sin t નું ડેરિવેટિવ થશે cos t ડેરિવેટિવ. તો જેવું એલિપ્સના પેરામેટ્રિક ઇક્વેશન લઈશું તો બધી જ વેલ્યુ શેમાં જતી રહેશે? ટીમાં. એન્ડ ફોર એલિપ્સ વેલ્યુ ઓફ ટી ઓલ્સો દેટ વેરીઝ ફ્રોમ 0 to 2π. તો જે ઓર્ડર લીધો એ આપણે એરિયા ફોર્મ્યુલામાં પુટ કરી દઈએ. તો એરિયા બરાબર શું લખાશે? 1/2 વેલ્યુ ઓફ ટી વેરીઝ ફ્રોમ 0 to 2π. એક્સ, તો એક્સની વેલ્યુ છે અહીંયા a cos t, વેલ્યુ ઓફ dy તો b cos t dt માઇનસ ઓફ y તો અહીંયા છે b sin t and dx is minus of a sin t dt. ઇન્ટિગ્રેટ કરીએ એની પહેલાં કેટલું કેલ્ક્યુલેશન દેખી લઈએ. તો ફર્સ્ટ ટર્મ છે ab cos² t 1/2 t running from 0 to 2π. First term is ab cos² t minus minus plus ab sin² t, ab sin² t and finally dt. નેક્સ્ટ સ્ટેપ વિદ્યાર્થી મિત્રો, બંને ટર્મમાંથી આપણે ab સ્કેલર વેલ્યુ કોમન કાઢીએ તો ફાઇનલી વી કેન ટેક આઉટસાઇડ ઓફ ધીસ ઓપરેટર. તો બ્રેકેટમાં શું મળશે? cos² t પ્લસ sin² t, it becomes 1. So finally ab upon 2 t running from 0 to 2π into 1 dt. So ab upon 2 as it is integration of 1. So with respect to t, તો એનો આન્સર આવશે t limit from 0 to 2π. તો ab upon 2 applying upper limit minus lower limit, and after that 2 cancel out, so finally we get pi ab, and we know that friends area of ellipse is
પાઈ એ બી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રીન્સ થિયરમની મદદથી એરિયા ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકીએ. ત્યારબાદ એની મદદથી આપેલા કોઈ પણ ક્લોઝ કર્વ આપેલો હોય, કોઈ રિજનને કવર કરતો ક્લોઝ કર્વ હોય, તો એનો આપણે શું ફાઇન્ડ કરી શકીએ? એરિયા. સ્ટેટમેન્ટ વાંચીશું તો ખ્યાલ આવશે કે યુઝ ગ્રીન્સ થિયરમ ટુ ઇવેલ્યુએટ એફ બાર ડોટ ડીઆર બાર વેર ફિલ્ડ એફ બાર ઇક્વલ ટુ સાઇન વાય આઈ કેપ પ્લસ x of 1 plus cos y j cap and curve x square upon a square plus y square upon b square equal to 1 and z equal to 0. તો પહેલા તો ગ્રીન્સ થિયરમ એપ્લાય કરવાનું છે, એટલે ફર્સ્ટ વી સિમ્પ્લિફાય એફ બાર ડોટ ડીઆર બાર. તો સોલ્યુશન અહીં ઇન્ટિગ્રલ ઓવર સી એફ બાર ડોટ ડીઆર બારને પહેલાં સિમ્પ્લિફાય કરીએ. વેર એફ બારની વેલ્યુ જે આઈજે નોટેશનમાં આપેલી છે એને આપણે શેમાં લખીશું? ટુપલ ફોર્મમાં. તો ફર્સ્ટ કમ્પોનન્ટ સાઇન વાય અને સેકન્ડ કમ્પોનન્ટ એક્સ ઓફ 1 પ્લસ કોસ વાય એન્ડ ડીઆર બાર ઇન ટુ ડાયમેન્શન, તો એ શું થશે? ડીએક્સ કોમા ડીવાય. એન્ડ નાવ વી ફાઇન્ડ ડોટ પ્રોડક્ટ ઓફ ધીસ, સો ધેરફોર ઇન્ટિગ્રલ ઓવર સી એફ બાર ડોટ ડીઆર બાર ઇક્વલ ટુ એફ બારની વેલ્યુ sin y x of cos y plus 1 dot product with dx dy and this is over c. Now dot product find करिए तो sin y dx plus x of cos y plus 1 dy and now we compare this with the left hand side of Green's theorem. So this can be written as integral over c m dx plus n dy. તો જેવું આપણે આને કમ્પેર કરીશું તો એના ઉપરથી આપણે શું મળશે? m equal to sin y and n is equal to x of cos y plus 1. Now we differentiate partially m with respect to y. તો sin y નું ડેરિવેટિવ આવશે cos y and n ને ડિફરન્શિએટ કરીએ with respect to x. So at that time x નો જે મલ્ટીપ્લાયર છે that is cos y plus 1 treat as a constant value, તો as it is રહેશે અને x નું x ની સાપેક્ષમાં ડિફરન્શિએશન કરીશું તો એ વેલ્યુ શું આવશે? 1. Now we apply Green's theorem and Green it state that, so we know that line integral over c m dx plus n dy is equal to double integral over r del n by del x minus of del m upon del y dx dy. Now we put this two value here, so this can be written as over r del n by del x ની વેલ્યુ થશે cos y plus 1 minus del m upon del y ની વેલ્યુ ફાઇન્ડ કરી, એ વેલ્યુ છે cos y and dx dy. નેક્સ્ટ સ્ટેપ ફંક્શન સિમ્પ્લિફાય કરીએ, cos y પોઝિટિવ અને નેગેટિવ, સો દેટ ગોઝ ટુ 0. સો ફાઇનલી એ વેલ્યુ શું આવશે? ડબલ ઇન્ટિગ્રલ ઓવર r dx dy and this is nothing but area formula, so this can be written as a, so this equal to area of region which is bounded by a closed curve C, area of a region bounded by C. તો અહીંયા આપણો C કયો છે? ellipse x square by a square plus y square by b square is equal to 1 and we know that friend area of ellipse is pi ab. સો એ વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ તો ફાઇનલી આન્સર આપણે શું મળશે? પાઈ એ બી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગ્રીન્સ થિયરમની મદદથી લાઇન ઇન્ટિગ્રલ ઓવર સી એફ બાર ડોટ ડીઆર બારની આપણે વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા યુનિટ 1ના અંતિમ સત્રમાં આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટેનો ઇમ્પોર્ટન્ટ અપ્રોચ ગ્રીન્સ થિયરમની વાત કરી અને એના રિલેટેડ જુદા જુદા એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કર્યો. Now summary of this unit 1, that is a vector calculus.
તો વેક્ટર કેલ્ક્યુલસના 9 સત્રની અંદર આપણે પહેલાં તો વેક્ટર કેલ્ક્યુલસ આપણો જે ટોપિક છે એને આપણે શેમાં ડિવાઈડ કર્યો તો 2 પાર્ટની અંદર, વેક્ટર ડિફરન્શિએશન અને સેકન્ડ પાર્ટ વેક્ટર ઇન્ટિગ્રેશન. તો જે ફર્સ્ટ પાર્ટ છે એની અંદર આપેલ ફિલ્ડ ઉપર નેબલાને અપ્લાય કર્યો તો એના પોસિબલ 3 આઉટકમ મળ્યા. ફર્સ્ટ ગ્રેડિયન્ટ, સેકન્ડ ડાયવર્જન્સ અને કર્લ. અને આ દરેક કેસમાં વિદ્યાર્થીઓ આપેલા ફિલ્ડ માટે આપણે એના ગ્રેડિયન્ટ, ડાયવર્જન્સ અને કર્લ ફાઇન્ડ કર્યા. ત્યારબાદ એવા એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો કે જેમાં આપેલ ફિલ્ડ માટે જો ડાયવર્જન્સ 0 હોય તો એવા ફિલ્ડને આપણે શું કીધું? સોલેનોઇડલ. અને ત્યારબાદ આપેલ ફિલ્ડ માટે જો કર્લ વેલ્યુ 0 વેક્ટર હોય તો એને આપણે શું કીધું છે? કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ અથવા તો ઇરોટેશનલ વેક્ટર ફિલ્ડ. અને ત્યારબાદ કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડની અગત્યની એપ્લિકેશનનો અભ્યાસ કર્યો જેમાં ફિલ્ડ કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ હોય તો that induce a scalar potential phi such that equal to f bar equal to nebula phi. અને ત્યારબાદ નેબલા અને નેબલા સ્ક્વેર રિલેટેડ એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સેકન્ડ પાર્ટની વાત કરીએ તો વેક્ટર ઇન્ટિગ્રેશન. તો એનું ફર્સ્ટ પોઈન્ટ પેરામેટ્રાઇઝેશન ઓફ અ કર્વ, પેરામેટ્રાઇઝેશન ઓફ અ કર્વ સી એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે આર્ક લેન્થ ફાઇન્ડ કરી, આર્ક લેન્થ ઓફ પેરામેટ્રિક કર્વ સી. ત્યારબાદ લાઇન ઇન્ટિગ્રલનો અભ્યાસ કર્યો અને લાઇન ઇન્ટિગ્રલ રિલેટેડ એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો. અને લાઇન ઇન્ટિગ્રલની ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન્સ, વર્ક ડન, સર્ક્યુલેશન ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો. અને ત્યારબાદ ગ્રીન્સ થિયરમ ફોર લાઇન ઇન્ટિગ્રલ ઇન XY પ્લેનનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1ના જુદા જુદા ટોપિક રિલેટેડ આપણે કોન્સેપ્ટનો અભ્યાસ કર્યો, એના સાથે જોડાયેલા એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કર્યા. પણ વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ જ હશે કે આપણા સબ્જેક્ટનો સ્વભાવ છે કે જ્યાં સુધી આપણે પ્રેક્ટિસ નહીં કરીએ ત્યાં સુધી એને સમજવો થોડો અઘરો છે. તો વિષયને સમજવા માટે આપ પ્રેક્ટિસ કરતા રહેશો એવી અપેક્ષા સહ વંદે ગુજરાત, વંદે ભારત.